આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 14 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 14 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતના આગામી થલ સેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સાચો જવાબ છે ધીરજ શેઠ. બીજો પ્રશ્ન છે, દુનિયાનું ત્રીજું સૌથી મોટું એવિએશન માર્કેટ કયું બન્યું છે? સાચો જવાબ છે ભારત. ત્રીજો પ્રશ્ન છે, જ્ઞાનેન્દ્રસિંહ મલિક કયા રાજ્યના ડીજીપી બન્યા છે? સાચો જવાબ છે ગુજરાત. ચોથો પ્રશ્ન છે, દુનિયાનું સૌથી મોટું હેલ કબ્રસ્તાન ક્યાં શોધાયું છે? સાચો જવાબ છે હિન્દ મહાસાગર. પાંચમો પ્રશ્ન છે, ભારતનું શ્રેષ્ઠ કન્ટેનર પોર્ટ કયું જાહેર કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ પોર્ટ. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ રક્તદાતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 14 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, નેવા અપનાવનાર પશ્ચિમ બંગાળની કઈ વિધાનસભા બની છે? સાચો જવાબ છે પશ્ચિમ બંગાળ. આઠમો પ્રશ્ન છે, 13મું બ્રિક્સ અર્બનાઇઝેશન ફોરમ ક્યાં યોજાયું હતું? સાચો જવાબ છે નવી દિલ્હી. નવમો પ્રશ્ન છે, નીતિ આયોગની શાસક પરિષદની 11મી બેઠક ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે નવી દિલ્હી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતીય જીડીપી વૃદ્ધિ દરનો કેટલો અંદાજો મૂક્યો છે? સાચો જવાબ છે 6.6%. આ હતા 14 જૂન 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.